ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી ટૂંક જ સમયમાં થશે જાહેર। જાણો આ માહિતી આપણા વિડીયોની અંદર। જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। આજે મિત્રો આપણી પાસે સૌથી મોટા સમાચાર આવ્યા છે ગુજરાત પોલીસ ભરતીને લઈને। 8 થી 10 દિવસની અંદર તમારી નવા આરઆર આપણી સામે આવી જશે અને ભરતીની જાહેરાત પણ થઈ જશે। તો આ ન્યૂઝ શું છે તે આપણે આ વિડીયોની અંદર જોઈએ। દીપક રાજાની સાહેબની ટ્વીટ આવી છે। એલઆરડીના આરઆર અને ઈઆર ફાઇનલ થઈ ગયા, આવતા સપ્તાહમાં થઈ શકે છે જાહેર। પીએસઆઈના નિયમો પણ ફાઇનલ સ્ટેજ પર। પીએસઆઈમાં 2 લેખિતને બદલે 1 પરીક્ષા લેવાશે। 6600 એલઆરડી, 3000થી વધુ આર્મ, 1000 એસઆરપી, 1000થી વધુ જેલ સહાયકોની ભરતીની જાહેરાત હવે ગણતરીના દિવસોમાં આવશે। એટલે મિત્રો અહીંયા તમને ખૂબ જ સચોટ કહી દેવામાં આવ્યું છે કે ગણતરીના દિવસોમાં એટલે કે 8 થી 10 દિવસમાં તમારી સામે ભરતી આવી જશે। લાગી પડજો હવે પોલીસનું ગ્રાઉન્ડ માટે કે લેખિત માટે તમામ તૈયારી તમારી ચાલુ રાખજો। જે મિત્રો ફોરેસ્ટની તૈયારી કરતા છે તેમના માટે થોડાક વિષયો તો તેમણે કરેલા જ હશે। હવે જગ્યાઓની વાત કરીએ તો 6600 એલઆરડી કોન્સ્ટેબલ, 3000થી વધુ આર્મ કોન્સ્ટેબલ, 1000 એસઆરપી કોન્સ્ટેબલ અને 1000થી વધુ જેલ સહાયકો એટલે કે ટોટલ 6600, 7000, 8000 ને 11600 જેટલા કોન્સ્ટેબલની ભરતી અને પીએસઆઈની જગ્યાઓમાં સમાવેશ બતાવવામાં આવી નથી। એટલે ટોટલ 12 થી 13000ની ભરતી છે મિત્રો પોલીસ ખાતાની અંદર। ખૂબ જ મોટી ભરતી। આ ભરતી માટે લાગી જજો। તો આ વિડીયો તમને ગમ્યો હોય અને માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવી જ રીતે અમે તમારા માટે અવારનવાર ન્યૂઝ અને વિડીયો લાવતા રહીએ છીએ। જો તમે પોલીસની તૈયારી કરતા હો, ટીચરની તૈયારી કરતા હો, ટેટ ટાટ હોય કે કોઈ પણ હોય, ફોરેસ્ટ ગાર્ડ, તમામ વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવે છે। તો અમારી ચેનલ સાથે સંકળાયેલા રહો। ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।